ટપ્પુ અને સોનુ 1:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદાર છે. તેમનું 31/16 રોજ તેમની પેઢીનું પાકું શેર નીચે મુજબ છે. મૂડી ખાતા ટપ્પુના 2 લાખ છે, સોનુના 3 લાખ છે. ચલો લખો મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. ટપ્પુના કેટલા છે? 2 લાખ રૂપિયા. અને ગોલુના કેટલા છે? સોનુના કેટલા છે? શું થયું? હલો 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 ભાઈ, મને અવાજ નહીં આવતો, બોલો કોણ છે? હલો હલો આવું તારા છે મને બોલો છે પછી જતા રહે છે. કેટલા કેટલા છે? 2 લાખ 3 લાખ નહીં. ટપ્પુ સોનુના જુઓ તો. હા 2 લાખ 3 લાખ તો છે બરાબર. ઓકે ચાલો ત્યાર પછી જોઈએ નફા નુકસાન ખાતું છે 48,000 જમા બાજુ 1:2 માં ફાડી નાખો. ચાલો લખો આગળ નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતે બોલો તો કેટલા આવશે? 48,000 ને 1:2 માં ફાળવો. 48,000 ને 1:2 માં ફાળવો એટલે ભાગ્યા 3 કરી દો ને એટલે 16 તારી 48 એટલે 16,000 આવશે અને 16 દુ 32. મોડે કરી દેવાય એવું છે. 16,000 અને 32,000 બરાબર છે. 16,000 અને 32,000. હલો હલો હેલો હા હું પછી વાત કરું. ઓનલાઈન ભણાવું છું એટલે થોડી વાર વાત કરું પછી. હા સર ચાલો લખી દો 16,000 32,000 ક્લિયર. નેક્સ્ટ પોઈન્ટ લેણદારો છે 50,000 અને ગાલખા અનામત છે 16,000. હવે લેણદારો આપણે લખી નાખીએ પણ હવાલો હતી પણ ગાલખા અનામત આપણે ના લખતા એ પછી આપણે કરી દઈએ છીએ. ચાલો લખો પાકા શેરની અંદર લેણદારો એની પર હવાલો નથી એટલે ડાયરેક્ટ બહાર લખી દો. પાકા શેરમાં લખો લેણદારો ઓકે 50,000. ગાલખા અનામત આપણે પેન્ડિંગ રાખીએ છીએ. હવાલો આવશે એટલે આપણે બતાવી દઈએ છીએ. સામે છે પાઘડી 54,000 લખીને આપણે એને તરત રાઇટ ઓફ બી કરી દઈશું. બરાબર છે. લખો મિલકતોની અંદર પાઘડી ઇનર કોલમમાં લખીશું 54,000. ઠીક છે. તરત એમાં માઇનસ કરી દઈશું. માઇનસ માંડી વાડે 54,000. ઠીક છે. બહાર કેટલા આવશે? 0. બહાર આવશે 0. ઠીક છે. અને આ જે આપણે માઇનસ કર્યા એટલે જમા કર્યા. ઉધારમાંથી માઇનસ કર્યા શું થાય? જમા કરીએ એટલે મૂડી ખાતાની અંદર એની બીજી અસર આપી દો પાઘડી ખાતા. એટલે જૂની પાઘડી જે છે આપણે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં ફાળી દેવાની. જૂની પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં ફાળી દેવાની. તો 54,000 રૂપિયા છે. જૂનું પ્રમાણ છે 1:2. 54,000 3 થી ભાગો 18 તારી 54 18,000 એ આવશે. બરાબર છે. 18 તારી 54 18,000 અને 18 દુ 36 36,000 આવશે. થઈ ગયું. ચાલો એના પછી જઈએ જમીન મકાન 3 લાખ નું છે એની પર હવાલો છે એટલે અંદર કોલમમાં લખીશું. લખો ચલો
પાકા સરવૈયાની વિગત મિલકતમાં આવી જાઓ. જમીન મકાન ઇનર કોલમમાં લખીશું 3 લાખ રૂપિયા. એની પર હવાલો છે એટલા માટે 3 લાખ રૂપિયા. ત્યાર પછી છે યંત્રો 1 લાખ. યંત્રો 1 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? એની પર હવાલો નથી, બરાબર ને? યંત્રો પર હવાલો નથી એટલે બહાર લખી દઈશું. ચરણા પછી કોણ છે? સ્ટોક. સ્ટોક પર હવાલો છે. સ્ટોક એને ઇનર કોલમમાં લખી દીધું. સ્ટોક કેટલા રૂપિયાનો સ્ટોક છે? 40,000 નો. 40,000 નો સ્ટોક ઇનર કોલમમાં લખી દીધો. દેવાદારો પર બી હવાલો છે. વેરી ગુડ. તો એક લાઈન છોડી લખીશું દેવાદારો. ઠીક છે. કેટલા રૂપિયા દેવાદારો છે ભાઈ? 80,000 ઇનર કોલમમાં લખી દો. 80,000 રૂપિયા ઇનર કોલમમાં. અને પછી છે રોકડ. રોકડ ખાતામાં આવી જાઓ. રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા 40,000 રૂપિયા રોકડા છે. 40,000. ઠીક છે. તો આ આપણું પાકું શરૂ આખું જૂનું પાકું શરૂ આપણે આખું ખાલી કરી દીધું છે. હવે રકમ એવું કે છે ઉપરની તારીખે ગોલીને એ લોકોએ પ્રવેશ આપ્યો છે. રાઈટ. પાઘડીનું પુનઃમૂલ્યાંકન 54,000 થઈ ગયું છે. દેવાદારોનો પર કારખાનામાં 10,000 રૂપિયા રાખવાની છે. જમીન મકાન છે. ઠીક છે. હવે 54,000 રૂપિયા જે પાઘડી છે એમાં આપણે ગોલુનું પ્રમાણ આપ્યું નથી તો આપણે ગણતરી કરવી પડશે ને. કારણ કે ગોલી એના ભાગની પાઘડી કેટલી લાવશે આપણે ગોતવી પડશે. ચાલો વર્કિંગ કરીશું. પહેલા આપણે લખો વર્કિંગ નોટ. વર્કિંગ નોટ નંબર 1. પહેલા તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. બરાબર છે? હેડિંગ મારો ત્યાગના પ્રમાણની ગણતરી. ત્યાગના પ્રમાણની ગણતરી. હવે એના માટે આપણે છેલ્લો પોઈન્ટ જોવો પડશે. ત્યાગના પ્રમાણ શું લખ્યું છે એમાં? જો લખ્યું નફો તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ આપશે. ઓકે, ચાલો લખો તો પછી ત્યાગના પ્રમાણ. અચ્છા, આપણું જૂનું પ્રમાણ કેટલું છે? નફો અને સોનુંનું લખો જૂનું પ્રમાણ 1/2 છે. એટલે કે 1/3 અને 2/3. હવે ટપુ કેટલો ત્યાગ કરે છે તેમાં લખ્યું છે ટપુ એના નફાનો 1/3 ભાગ. ટપુનો ત્યાગ એનો નફો એનો પાછો 1/3 ભાગ. એટલે અંશનો ગુણાકાર છેદમાં છેદનો. અને સોનું જે છે સોનુંનો ત્યાગ એમાં એવું લખ્યું છે નફાના ભાગમાંથી 1/6 ભાગ. એટલે એનો ત્યાગ સીધો આવી જશે 1/6. આ લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવી દીધું. એટલે ત્યાગનું પ્રમાણ જો આપણે કાઢીએ તો 1/9, 1/6, બંનેના છેદમાં આપણે 18 લેતા 18. 9 દુ 18, 6 તારીખ 18. ત્યાગનું પ્રમાણ આવશે 2/3. આ તમારા ત્યાગનું પ્રમાણ. આ પોઈન્ટ મળ્યો આપણને સરસ મજાનો ત્યાગનું પ્રમાણ. ઠીક છે. ચાલો સાથે સાથે આપણે નવું પ્રમાણ પણ શોધી નાખીએ. સર, હા બોલો. સોનુના ત્યાગના પ્રમાણમાં ડાયરેક્ટ 1/6 કેમ લખ્યા? બાપરે, કોણ છે? કોણ બોલ્યું? કૃષ્ણા. લાસ્ટ ટાઈમ હતા ને આપણે, એટલા માટે પ્રોબ્લેમ છે. જો અહીંયા આગળ હું લખ્યું છે
ટપુ તેના નફાના 1/3 ભાગ, અને આમાં હું લખ્યું છે સોનું નફાના ભાગમાંથી 1/6 ભાગ. બંનેમાં ગુજરાતી ફરક છે, જોઈ લો. છે ને, અહીંયા હું લખ્યું છે નફાનો 1/3 ભાગ લખ્યું છે, અને અહીં નફામાંથી 1/6 ભાગ લખ્યો છે. એટલે આ તમને ડાયરેક્ટ જ આપી દીધું છે. એટલે ડાયરેક્ટ તમારે ટેગ લઈ લેવાનો. આમાં ગુણાકાર કરીને ટેગ લેવાનો. બરાબર, લાસ્ટ ટાઈમ મેં 10 મિનિટ બનાવી તેની પાછળ. એટલે લાસ્ટ ટાઈમ મેં જો આ લખેલું છે, જો આ લાસ્ટ ટાઈમ લખેલું છે ને, એટલે મેં આ બધું સમજાવી દીધું. એટલે ગુજરાતી ભાષા હવે જોવાની. તમે મોટા ભાગના વિદ્યાર્થી 1/3 ને 1/6 જોઈને દોડા દોડ કરી દેશો, પતી ગયું પ્રોગ્રામ, પૂરો થઈ ગયો. એટલે આ મેં કર્યું છે. એટલે પરીક્ષામાં આ વસ્તુ ધ્યાન રાખજો અને હાઇલાઇટરથી ટીક કરો. મેં કહ્યું હતું, પણ જો હાઇલાઇટર લાયા નહીં હોય બજારમાંથી બધા. અચ્છા, અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવાનું છે, બરાબર? એ રકમમાં કહ્યું છે, જો નવું નફા નુકસાન પ્રમાણ નક્કી કરો. ચાલો, ઓકે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ તો કેવી રીતે મળશે, બોલો? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. સૌથી પહેલું છે ટપુ, બરાબર? ટપુનું નવું પ્રમાણ. તો ટપુનું જૂનું પ્રમાણ કેટલું છે મિત્રો? 1/3. આવું ગંધાયું બરાબર. ઓછા ત્યાગનું પ્રમાણ લખીશું. ત્યાગનું પ્રમાણ 1/9 લખી દો ને તોય ચાલશે, 2/8 લખશો તોય ચાલશે, રાઈટ? એટલે અહીંયા આગળ આપણે અઢા લખીએ. ચલો, અઢા સારું જશે, કારણ કે પછી બધાનો છેદ સરખો થઈ જાય ને. અઢા લખીએ, 2/18. અહીં અઢા છે, અહીં અઢા લેતા આવજો. 6 તારી અઢા થાય ને, એટલે 4/18. સોનુનું નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ છે 2/3. ત્યાગ છે 3/18. એટલે 6 થી ગુણીશું. 6 દુ 12, 6 તારી 18. 12 થી 3 જશે એટલે 9 આવશે. 9/18. અને ગોલીને કેટલા મળશે? ગોલીનું પ્રમાણ એનું તો નવું ગણક જૂનું ગણાય એક જ. તો જો ગોલીને 2/18 ટપુ આપશે, 3/18 સોનું આપશે, 5/18 એ ગોલીને મળશે. એટલે આમ નવું નફા નુકસાનનું પ્રમાણ 4/9/5. કારણ કે બધા છેદમાં 18 ફિક્સ થઈ ગયા છે ને, એટલે વાંધો નહીં. 4/9/5. 4/9/5. અચ્છા, મેન મુદ્દો તો આપણો હવે આવશે. હવે મેન મુદ્દો ચાલુ થશે. ચલો, મેન આપણો પેઢીનો પોઈન્ટ. પેઢીની કુલ પાઘડી કેટલી છે? પેઢીની કુલ પાઘડી પહેલા જ હવાલામાં આપણને આપ્યું છે 54,000 રૂપિયા. એમાંથી ગોલીનું આપણે કાઢવાનું છે નવો ભાગીદાર. ગોલીના હિસ્સાની પાઘડી. ગોલીના હિસ્સાની પાઘડી. તો 54,000 એનો હિસ્સો હવે આપણે કાઢ્યો 5/18. જોઈ લો, બરાબર ને? 5/18. એટલે 18 તારીખ 54 અને 5 તારીખ એટલે 15,000 રૂપિયા ગોલીના ભાગના આવશે. તો ગોલી કેટલા રૂપિયા પાઘડી તરીકે લઈને આવશે? મૂડી તરીકે ને, પાઘડી તરીકે. ગોલી પાઘડી તરીકે 15,000 રૂપિયા લઈને આવશે. ગોલી પાઘડી તરીકે 15,000 રૂપિયા લઈને આવશે. આ 15,000 રૂપિયા એ રોકડમાં લાવે છે. હા, 7મો હવાલો વાંચી લો તમે, તેમાં ખબર પડશે. 7મો હવાલો, 7મો હવાલો કે ગોલી એના હિસ્સાની પાઘડી રોકડમાં લાવે છે. તો પછી આપણે બે આમ નોંધ કરવી પડશે મિત્રો.
એક તો રોકડ ખાતે ઉધાર આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 15,000 અને એના માટે એક ડબ્બો આપણે બનાવીએ છીએ તેનું નામ છે પાઘડી પ્રીમિયમ ખાતે 15,000, પાઘડી પ્રીમિયમ ખાતે 15,000. હવે આ 15,000 રૂપિયા ડબ્બામાંથી કાઢીને કોને આપવાના? ટપ્પુ અને સોનુને આપવાના. કયા પ્રમાણમાં આપવાના? ત્યાગના પ્રમાણમાં. ડબ્બો ખાલી કરીશું, એના માટે લખીશું પાઘડી પ્રીમિયમ ખાતે 15,000 રૂપિયા. તે ટપ્પુના મૂડી ખાતે, તે સોનુના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? બોલે તો ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું છે ઓલરેડી આપણે કાઢ્યું ને, જોઈ લો. આઈ થિંક કેટલા હતા? 2:3 હતું લગભગ. હા, આવી ગયું 2:3. આ આપણું ત્યાગનું પ્રમાણ છે. 2 પંચમાંશ 3 પંચમાંશ. અહીં લખી દઉં છું 2:3. તો 15,000 ને 2/5 એટલે જો ને 5 તારીખ 15 6,000 6,000 ને 9,000. ને 9,000 રૂપિયા આવશે. 6,000 ને 9,000 રૂપિયા. વર્કિંગ લખાઈ ગયું હોય તો કેજો તો પછી એન્ટ્રી કરજો. એટલે આ પોઈન્ટ નવો હતો, એમાં ત્યાગના પ્રમાણનો પોઈન્ટ આ દાખલામાં નવો હતો અને બીજો નવો પોઈન્ટ આની અંદર હવાલા નંબર 8મો નહીં, હવાલા નંબર 6 હવાલો ઇમ્પોર્ટન્ટ છે આ દાખલામાં. 6 અને 8મો બે હવાલા ઇમ્પોર્ટન્ટ છે. તમે વ્હાઈટ પેલી હાઇલાઇટર લેતા આવજો બધા. અને હું જે આખા બંને 4 પુસ્તકો આપણે ભણવાના છે મારી પાસે, એકાઉન્ટ 1, 2, સ્ટેટ 1 અને 2. જેટલા નવા પોઈન્ટ છે તમારે ટીક કરાવીશ અને તમારે ટીક કરતું જવાનું. એટલે તમારા પરીક્ષાને આગલે દિવસે તૈયારી સ્વરૂપમાં એટલા જ પોઈન્ટ કરવાના, બીજા પોઈન્ટ કઈ જરૂર નથી. ચાલો, તો 15,000 રૂપિયા પહેલા તો આપણે રોકડ ખાતામાં ઉધાર કરીશું. બરાબર છે? રોકડ ખાતાની ઉધારમાં નામ લખીશું ડબ્બાનું પાઘડી પ્રીમિયમ ખાતે. પાઘડી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. બરાબર છે? અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ પાઘડી પ્રીમિયમ ખાતે કેટલા હતા આપણે? 6,000 9,000 એવું હતું ને? 6,000 અને 9,000. ઓકે, તો આપણે ઉદાહરણ ખ્યાલ આવે. ચલો, થઈ ગયું એન્ટ્રી બધાની ક્લિયર? હવાલો પહેલો પૂરો થઈ ગયો. આપણે કયા કયા હવાલા ક્લિયર કર્યા આમાં જુઓ. એક તો પહેલો ક્લિયર કર્યો, 8મો ક્લિયર કર્યો, 7મો પણ ક્લિયર કરી દીધો. બરાબર ને? બોલી રોકડમાં લાવે છે તે. હવે લખીએ છીએ દેવાદારો જે છે એના પર ગાલખાદ અનામત 10,000 જ રાખવાની છે. બરાબર છે? હવે આપણે તો ડોળા થઈને પહેલેથી કેટલી રાખીને બેઠા છે? તમે જુઓ તમારા પાકા શહેરને હોય જોઈ શકો છો. 16,000 રૂપિયા રાખી છે. કેટલી રાખી છે? 16,000. એટલે આપણે નુકસાન કેટલું માન્યું હતું? 16,000. અને બજાર એવું કે ભાઈ તમારે 10,000 નુકસાન માનવાનું છે. 6,000 રૂપિયા નુકસાન હવે આપણે કેન્સલ કરવાનું છે. જે હવે મારા માટે ફાયદો કહેવાય. એટલું નુકસાન ઓછું થઈ ગયું, એ મારા માટે ફાયદો થઈ ગયો. તો એની આમનો જ એક લખી રાખો, ફાયદો થયો છે એટલે એની આમનો. ગાલખાદ અનામતની નોંધ. બરાબર? ગાલખાદ અનામત 16,000 હતી, એના બદલે 9,000 કરવાની છે. ગાલખાદ અનામતની જોગવાઈ 16,000 માંથી 10,000 ભરવાની હોવાથી
₹6000 ગાલખાત અનામત માંડી વાળવાની છે. માંડી વાળીશું. તો આપણે એને ફાયદામાં ગણી લઈશું એટલે પુનઃ મૂલ્યાંકન જમા થાય. બરાબર ને? ફાયદો કરીશું. તો આમનો શું આવશે? ગાલખાત અનામત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એટલે મારે ₹6000 ગાલખાત હવે ઓછી થઈ ગઈ. એટલે હવે આપણે 16000 માઇનસ નહીં કરીએ. કેટલા માઇનસ કરીશું? 10000 માઇનસ કરીશું. એટલે આપણે પેલો કેસ પેન્ડિંગમાં રાખીએ. ઠીક છે? આ લખી લીધું? બધા બાકી છે? લખી લીધું? બાકી છે? હલો, લખાઈ ગયું. તો પાકાશામાં આવી જાઓ આપણે. લખો પાકાશાની અંદર દેવાદારોમાંથી માઇનસ કરો. માઇનસ ગાલખાત અનામત કેટલા રૂપિયા? કેટલા માઇનસ કરવાના? 10000. બરાબર છે ને? આમ તો 16000 છાપ્યા છે પણ ₹6000 હવે આમનો પ્રમાણે એમાંથી બાદ થઈ ગયા. એટલે બાર કેટલા આવશે? હવે 70000. 70000. ઇઝ ઇટ ક્લિયર? અને ₹6000 મને ફાયદો થઈ ગયો છે એટલે એની આપણે બીજી અસર આપીશું પુનઃ મૂલ્યાંકન. ખબર પડે છે ને બધાને? જે પણ ના ખબર પડતી હોય ઇમિડિયેટલી મને ત્યાં જ પૂછી લેજો કે સર આમાં સમજણ ના પડી, પછી શીખી લઈશ. આ બધી વસ્તુ હવે ધ્યાનમાં નહીં, એ નહીં રાખશો. પછી કોઈને ટાઈમ મળવાનો નથી એટલે કોઈ શીખવાનું નથી. ગાલખાત અનામત ખાતે ₹6000. એકચ્યુઅલી આપણે 6000 ની આમ નોંધ કરી છે. 16000 ને બદલે 10000 ની આપણે એ કરીને એટલા માટે. ચાલો, ક્લિયર? ચાલો આગળ જઈશું આપણે. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. તો આપણો આ હવાલો પૂરો થઈ ગયો. હવે આવ્યો હવાલા નંબર 3. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવાનો છે. ઓકે, વેરી ગુડ. તો બહુ ઈઝી પોઈન્ટ છે આ તો આપણા માટે. તો જમીન મકાન આપણું કેટલું છે જુઓ તો. જમીન મકાન તમારા પાક્કા સર્વેની અંદર જમીન મકાન છે ₹3 લાખ. બરાબર છે? એમાં વધારો કરીશું. લખો વત્તા વધારો. કેટલા રૂપિયા વધારો થશે? ₹30000. ₹30000 વધારો. તો 3 લાખમાં આપણે ₹30000 ઉમેરી દઈશું એટલે બાર કેટલા આવશે? 3,30,000. ₹3,30,000. આ સરકારી થઈ ખબર પડી બધાને? ઉધાર. આની પાછળ મેં આમને શીખવાડી હતી. જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો જમીન મકાન ઉધાર થઈ ગઈ છે. હા સાહેબ, હવે એને જમા કરી દઈએ. ઠીક છે? તો પાક્કા પુનઃ મૂલ્યાંકનમાં જમામાં લખી દો. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખો જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? ખાલી ₹30,000. જમીન મકાન ખાતે ₹30,000. જમીન મકાન ખાતે ₹30,000. યોમ ઓ યોમ યોમ મારો અવાજ આવે છે? યોમને મારો અવાજ આવે છે? યોમ તો નહીં છોકરો. યોમ પહેલા અનમ્યુટ થા તો અવાજ આવશે તારો. તારા સ્ક્રીન પર ડાબી બાજુ ખૂણામાં એક હેડફોન નું ચિહ્ન છે, એની પર ક્લિક કર એટલે તું અનમ્યુટ થઈશ. તારો અવાજ આવશે મને. યોમ નહીં થતો.
આગળ જઈશું આપણે. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધારે છે. ચલો આનું કેલ્ક્યુલેશન મને કોણ સમજાવશે? મને કે કેટલા રૂપિયા વધારો? ચલો દિમાગ લગાવીને મને કહો. મને દિમાગ લગાવો. ચોથા દાખલાની અંદર ચોથા વાલામાં ચોપડે કિંમત 50% વધારવાની છે. ઓકે, હવે તમારા એની અંદર જો તો યંત્રો રૂપિયા કેટલાના છે? હા, 1 લાખના છે. કેટલાના છે? 1 લાખના યંત્રો છે. ચલો 1 લાખના યંત્રો છે. હું કેટલા રૂપિયાનો વધારું વિચારો? મને કહો આમાં શું કરવાનું? હું દિમાગ લગાવીને કહો. માન લો તમે એક્ઝામમાં બેઠા છો, તમારી સામે આ દાખલો આવ્યો છે અને તમને આ વ્યવહાર પૂછ્યો કે ભાઈ યંત્રોની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25% વધુ છે, તો તમે આ 1 લાખ જોડે શું રમત કરશો? મને સમજાવો. જલ્દી કરો, ફાસ્ટ. જેવું આવડે એવું. સાચું ખોટું મને કહો. બોલો, ઉતાર કરો, દાખલો અધૂરો ના રહી જાય. કોઈક તો બોલો સાચું ખોટું. જેલ શું કરશું આપણે? વ્યવહાર વાંચો, હવાલો વાંચો. શું લખ્યું છે? યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધારે છે. તો હું આ 1 લાખ સાથે શું કરું? બોલો જલ્દી કરો યાર. ખોટું તો બોલો. આટલા બધાથી કોઈ નહીં. ખોટું બોલશે તેવું ધોન નહીં માં દેવાનું ઓનલાઈન. હલો, બોલો. કેવા શરમાળ લોકો છે. અનામ કો અનામ સર બોલો. સર હે સર માઇનસ કરવાના ને? માઇનસ કરવાના. કેટલા માઇનસ? 25%. ફિગર કો મને. ચાલો 25,000. ચલો ભાઈ, એક જવાબ આયા 25,000 માઇનસ કરવાના. બોલો બીજો જવાબ બોલો. કોઈ બીજું કોઈ ઓપ્શન બોલો. આ બરાબર છે? 25,000 રૂપિયા ઉધાર કરવાના અને માઇનસ કરવાના આયા. બોલો બીજું કોઈ? બીજું કોઈ બોલો. બધા દિમાગ બંધ કરી દે. રવિવારે તમારા મગજમાં રજા હોય છે એવું હોય? હલો, હે ભગવાન. આમાં અડધું સાચું છે, અડધું ખોટું છે. માઇનસ કરવાનું સાચું છે, ફિગર ખોટી છે. હવે આની વર્કિંગ કરી લો. ચાલો, તમે લોકો ટાઈમ બગાડો છો અને આવું ના ચાલે. ભાઈ તમારા લોકો થોડો દિમાગ લગાવવું પડે. પરીક્ષા અમીસર નથી આપવાની, પરીક્ષા તમારે આપવાની છે. બરાબર છે? ચાલો, વર્કિંગ નોટ નંબર 3, હવાલો નંબર 4. વર્કિંગ નોટ નંબર 3, હવાલો નંબર 4. શું કહે છે? હવાલો વાંચો. હવાલો પહેલા વાંચીએ આપણે. બરાબર. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધારે છે. તમારી પાસે જે 1 લાખ છે ને, એ ચોપડે કિંમત છે. ચોપડે કિંમત કેટલી છે? 1 લાખ. આ 1 લાખ જે છે ને ઓલરેડી વધારે છે. કોના કરતા? તો કે બજારમાં જે કિંમત છે તેના કરતા. કેટલી? તો કે 25%. હવે મેઇન પ્રશ્ન છે કે બજારમાં કિંમત કેટલી છે એ આપણને ખબર નથી. જો બજારમાં કિંમત ખબર હોય ને તો આપણે કહી શકીએ તો આપણે આના 25% ના કરાય. 1 લાખના 25% ના કહેવાય. એટલે એ લોકો ચોખ્ખું કીધું બજાર કિંમત કરતા 25% વધારે છે. ઓકે, તો આપણે એક કામ કરીએ, ધારણા લઈ લઈએ. ધારો કે હવે આ ચોપડે કિંમત છે. અચ્છા, એની ચોપડે કિંમત તો બજાર કિંમત કરતા વધારે છે ને. આ બજાર કિંમત છે, વધારો 25% છે અને આ એની ચોપડે કિંમત. એટલે હું માન લો બજારમાં એની કિંમત 100 રૂપિયા છે એવું ધારી લો. બજારમાં કિંમત કેટલી છે? બાકી એની 100 રૂપિયા છે. એટલે 100 રૂપિયા કરતા 25% વધારે છે. એટલે ચોપડામાં કિંમત કેટલી થશે? એને 125 થશે. બોલો સમજણ પડી? આ ચોપડામાં કિંમત કેટલી થશે? 100. આટલી સમજણ પડી? પહેલા મેં શું ધાર્યું કે ભાઈ આપણા યંત્રોની બજારમાં કિંમત 100 રૂપિયા છે. એટલે બજાર કિંમત 100 રૂપિયા. બજાર કિંમત કરતા 25% વધારે છે. એટલે ચોપડામાં કિંમત એની કેટલી છે? તો કે 125. હવે પદ કે જેની ચોપડામાં કિંમત
125 રૂપિયા છે એને બજારમાં કિંમત 100 રૂપિયા જ હોવી જોઈએ, 25% ઓછી થઈ. તો જેની ચોપડામાં કિંમત 1 લાખ રૂપિયા છે એની બજારમાં કિંમત કેટલી હોવી જોઈએ? આપણે 1 લાખ છે ને અત્યારે, તો 1 લાખ એને ગુણ્યા 100 ને છેદમાં 125. આ તમારો જવાબ આવશે 80,000. કેટલો જવાબ આવશે? 80,000. એટલે જેની ચોપડામાં કિંમત 1 લાખ છે એને બજારમાં કિંમત કેટલી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? 80,000. અને તમે જોઈ શકો છો બરાબર 25% વધી જશે. 1 લાખના 25% એટલે 20,000 થાય. સોરી 80,000 ના 25%. બરાબર છે? 80,000 ના 25%. 20,000 થશે ને? તો આમાં ચેક થઈ જશે. 80,000 વત્તા 20,000 1 લાખ રૂપિયા થઈ ગયા. ઓકે, લખી લો. ચાલો આ બેઠું લખજો આવું સેમ ટુ સેમ. આમાં ના સમજણ પડી હોય તો મને કહો. આમાં ના સમજણ પડી હોય તો મને કહો. એટલે ચોપડામાં 1 લાખ છે, બજારમાં 80,000 છે. એનો મતલબ એવો છે. એટલે આપણે એને 80,000 પર લાવવા પડશે. નવી કિંમત એની 80,000 છે. જૂની કિંમત ચોપડામાં કેટલી છે? એની 1 લાખ. પણ બજાર પ્રમાણે આપણે બનાવવું પડે એટલે 80,000 રૂપિયા કરવાના છે. એટલે 20,000 રૂપિયા આપણે ઓછા કરવા પડશે. ઓકે, તો લખીશું પાકા સરવાળાની અંદર આપણા પાકા સરવાળામાં આપણા યંત્રો જે છે, મેં તો યંત્રો બહાર લખી નાખ્યા. યંત્રો પણ હોલ હતો. તમે હવે બધા બહાર જ લખ્યા છે ને? હલો હલો, મને ખબર નથી કે યંત્રો પણ આવવાનું છે. તમે મને નથી કીધું કે યંત્રો પણ આવવાનું છે. ચાલો હું તો અંદર લખી દઉં છું, વાંધો નહીં. 1 લાખ રૂપિયા અહીંથી કાઢીને હું અંદર કરી દઉં. તમે ના તો નીચે એન્ટ્રી કરી દો. તમારી પાસે જગ્યા ના હોય ને તો નીચે એન્ટ્રી કરી દો. તમે એ ચેકી નાખો યંત્રો અને નીચે અલગથી એન્ટ્રી કરી દો. 1 લાખ રૂપિયા લખો માઇનસ, આપણે ઘટાડો કરીશું. માઇનસ ઘટાડો. કેટલા રૂપિયા ઘટાડો કરવો પડશે? 20,000 રૂપિયા. કારણ કે આપણે 80,000 પર લઈ જવાનું છે. બરાબર? એટલે 1 લાખ માંથી આપણે 80,000 બાદ કરી દઈશું. 20,000 રૂપિયા બાદ કરી દઈશું. એટલે બાદ તમારે આવશે 80,000. અને મારી મિલકતની કિંમત ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર જતા રહીએ આપણે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર યંત્રો ખાતે. યંત્રો કેટલા રૂપિયા? 20,000 ઓછા કર્યા આપણે. ઓકે, ચાલો નેક્સ્ટ. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. આ તો ઈઝી છે. ચાલો ડાયરેક્ટ જ કરી દેવાનું. સ્ટોકની કિંમતમાં ઘટાડો કરી દો 10%. યસ, આ સ્ટોક 40,000 સ્ટોક છે. લખો માઇનસ ઘટાડો. માઇનસ ઘટાડો 10% છે તો 4,000 થશે. એટલે બધાની ઈઝી છે. 4,000. તો 40,000 માંથી 4,000 માઇનસ કરી દઈએ આપણે. બહાર આવશે 36,000. મિલકતની કિંમત ઘટે એટલે પેઢી નુકસાન કહેવાય. મિલકતની કિંમત વધે તો ફાયદો કહેવાય. તો નુકસાન થયું છે 4,000 રૂપિયાનું સ્ટોકના કારણે. પુનઃ મૂલ્યાંકનમાં આપણે એ કરીશું. સ્ટોક ખાતે 4,000 રૂપિયા. સ્ટોક ખાતે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર 4,000. ઓકે, છઠ્ઠો હવાલો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકત 50%
કુલ રકમ ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ દાખલાનો યુનિક પોઈન્ટ જે કોઈ દાખલામાં તમને જોવા નહીં મળે, એટલે હું રેડ જોઈન કરી દઉં છું. ડેન્જરસ પોઈન્ટ, રેડ પોઈન્ટ. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકત ની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવવાના છે. તો એનું આપણે હવે વર્કિંગ કરીશું. અચ્છા, વર્કિંગ કરતા પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન બંધ કરી દો. હવે પુનઃ મૂલ્યાંકનમાં કશું નહીં આવે. પુનઃ મૂલ્યાંકન પહેલા બંધ પુનઃ મૂલ્યાંકનને બંધ કરી દઈશું. બરાબર. હે? 5 વાગે થઈ ગયું. હવે હું આપણે શું કરું? ચાલો ભાઈ, કેટલું આવ્યું મને સરવાળો લખાવો. 36,000 દેખાય છે ને? તો બરાબર. ચલો અહીં કેટલા આવશે? 36,000. તો ડિફરન્સ કેટલો આવશે? 36,000 માંથી 24,000 માઇનસ કરો. કેટલા આવશે? 12,000. 12 ના 12,000 આપણે ફાડી નાખીશું મૂડી ખાતે. મૂડી ખાતે ચલો પુનઃ મૂલ્યાંકન ટોટલ કેટલું આવ્યું? 36,000. ડિફરન્સ 12,000. ટપ્પુ અને સોનું 5,4,800. ઠીક છે. એને આપણે લખીએ મૂડી ખાતાની અંદર. પુનઃ મૂલ્યાંકન ખાતે 4,000 8,000. ટપ્પુનું ટોટલ આવ્યું 2,26,000. ડિફરન્સ આવ્યો 2,08,000. સોનુનું ટોટલ 3,49,000. ડિફરન્સ આવ્યો 3,13,000. અને એ બંને ડિફરન્સ આપણે લખી નાખ્યો પાકા સામો. ટપ્પુના 2,08,000, સોનુના 3,13,000 અને ગોલીના હવે આપણે શોધવાના. ઓકે, ચલો હવાલા નંબર 6 પર આવી જાઓ પાછા. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% રકમ જેટલી મૂડી લાવશે. ધ્યાન આપીશું બધા. ચોખ્ખી મિલકત શબ્દ વાપર્યો છે. તમારે અત્યારે લગી કુલ મિલકતો શબ્દ હતો, અહીં ચોખ્ખી મિલકત શબ્દ વાપર્યો છે, એટલે આપણે એ સમજીએ પહેલા. ચાલો, વર્કિંગ નોટ નંબર 4. વર્કિંગ નોટ નંબર 4 અને હવાલા નંબર 6. ઓકે, તમે લોકોએ પહેલા આ રીતે પાકું સરવૈયું આપણે બનાવ્યું હતું. બરાબર છે. એક નમૂનો તમને પાકા સરવૈયાનું નમૂનો. તમારે કઈ દોરવાની જરૂર નથી, જસ્ટ ખાલી સમજવાનું. અમે એક બનાવ્યું નમૂના તરીકે પાકું સરવૈયું. ઠીક છે. હવે પાકા સરવૈયાની અંદર મિત્રો બંને ટોટલ સરખું થાય છે, તમને ખબર જ છે. બરાબર. આ ટોટલ બંને સમજો કે 10 લાખ છે. કેટલું છે? 10 લાખ. અહીંયા આગળ છે મિલકતો. એમાં તરહની મિલકતો હશે. અહીંયા હશે મૂડી અને દેવા. બરોબર છે. થોડું મોટું ધોરણ ચાલશે. અહીં બધી મિલકતો છે. અદ્રશ્ય મિલકત, દ્રશ્ય મિલકત, સ્થિર મિલકત, ચાલુ મિલકત, રોકડ, શિલ્લક, બધું આ બધું ભેગું થઈને 1 લાખ થયા છે. પણ આ 1 લાખ આયા કઈ છે? તો એના માટે આપણે 2 પોઈન્ટ છે. 1 લાખ કઈથી આયા? તો અહીંયા આગળ અમુક માલિકના ખિસ્સામાંથી, જેને આપણે મૂડી કહીએ, અને બહારથી એટલે કે લેણદારો બેંકમાંથી લોન લીધી હોય, કોઈ પાસેથી ઉછીના લીધા હોય, એ બે ભેગા થઈને આ 10 લાખ રૂપિયા થયા.
એટલે ભંડોળ આવે કઈથી? સોર્સ ઓફ ઇન્કમ, સોર્સ ઓફ ફંડ, ભંડોળની આવક તો ખિસ્સામાંથી આવશે અને બહારના પોતાના હશે અને બહારના હશે. અને આ છે એપ્લિકેશન ઓફ ભંડોળ. મતલબ તમે તમારા પૈસાને ક્યાં ઉપયોગમાં લીધું? તો તમે જમીન મકાન લીધા, યંત્રો લીધા, ફર્નિચર લીધા, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, સ્ટોક, આ બધામાં ફંડ વપરાયો 10 લાખ. આ આપણું પાકું છે જે આપણને ફાઇનાન્શિયલ પોઝિશન બતાવે. શું બતાવે? ફાઇનાન્શિયલ પોઝિશન મતલબ કે આર્થિક પરિસ્થિતિ બતાવે. હવે આ જેટલા વધારે હોય એટલી આર્થિક પરિસ્થિતિ સાચી. પોતાના ખિસ્સાના પૈસા વધારે હોય અને દેવું ઓછું હોય તો આર્થિક પરિસ્થિતિ સારી કહેવાય. ઊંધું હોય, ખિસ્સાના પૈસા ખૂબ ઓછા હોય તો બહારનું દેવું વધારે હોય અને ધંધો લઈને બેઠા હોય તો આર્થિક સ્થિતિ નબળી કહેવાય. દેવું વધારે છે ને, આર્થિક સ્થિતિ નબળી કહેવાય. ઠીક છે, તો પછીની વાત છે, આપણે આગળ પાર્ટના ચેપ્ટરમાં ભણીશું આના વિશે. તો અત્યારે જે વાત કરું છું આ છે કુલ મિલકત. આને કહેવાય કુલ મિલકત અને આને કહેવાય કુલ દેવા. પણ એ દેવામાંથી પાછા આપણે બે ભાગ કરીએ, મૂડી અને દેવા. મૂડી અને દેવા આ રીતે થશે ને. કારણ કે આ ખરેખર દેવાના કે જવાબદારી કહે. શબ્દ શું આપણે એના માટે? જવાબદારી શબ્દ. ધંધા માટે મૂડી દેવું જ છે, પણ મૂડી અને દેવા એમાંથી આજે દેવું છે અને આજે મૂડી છે એને બીજા શબ્દોમાં કહેવાય ચોખ્ખી મિલકત. શું કહેવાય એને? ચોખ્ખી મિલકત. ઓકે, એટલે મૂડી એ બીજું કશું નહીં, ચોખ્ખી મિલકત જ છે. મૂડી એ બીજું કઈ નહીં, ચોખ્ખી મિલકત જ છે. મૂડી બરાબર ચોખ્ખી મિલકત. માન લો તમે લોકોએ 10 લાખનો ધંધો શરૂ કર્યો, બરાબર? તમે લોકો છે એક્સ વાય અને ઝેડ ત્રણ જણા ભેગા થઈને ધંધો કર્યો. એમાં તમે ટોટલ 7 લાખ રૂપિયા ઘરમાંથી લાયા તમે. એટલે એક્સ લાવ્યો 2 લાખ, વાય લાવ્યો 2 લાખ અને ઝેડ લાવ્યો 3 લાખ અને લોન લીધી બેંકમાંથી વગેરે 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 3 લાખ રૂપિયા. એટલે તમારા કેટલા થઈ ગયા? 10 લાખ થઈ ગયા. એ આ જે તમારી મૂડી જે છે 7 લાખ એ તમારી કહેવાય ચોખ્ખી મિલકત. આ ચોખ્ખી મિલકત. કુલ મિલકત તો તમારી 10 લાખ છે, નો ડાઉટ. ટોટલ કેટલા છે તમારા? 10 લાખ. પણ એમાંથી તમારા ખિસ્સાના કેટલા છે? 7 લાખ. આ તમારી ચોખ્ખી મિલકત. આ તમારી ચોખ્ખી મિલકત. હવે આપણે આ દાખલાની વાત કરીએ. હવે હું તમને આ લખવા નહીં કોઈને, ના તો સ્ક્રીનશોટ પાડ લો. સમજવું હોય તમારે તો સ્ક્રીનશોટ પાડ લેજો. ઉભા એક મિનિટ, સ્ક્રીનશોટ આજે 12મું ધોરણ છે ને, 12મું ધોરણ છે. હા, હવે આપણે આ દાખલાનો મેઇન હવાલા પર આપણે આવીએ છીએ. તો પહેલા લખો ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા. બાહ્ય દેવા એટલે મૂડી સિવાય. એટલે એમાં અહીંયા કુલ શબ્દ એ સંદર્ભમાં લખું છું જેમાં લાંબા ગાળાના દેવા, ટૂંકા ગાળાના દેવા એમાં આવી જતા હોય છે. એ સંદર્ભમાં મેં લખ્યું છે કુલ દેવા. બરાબર છે? ઠીક છે. હવે આપણે આગળ જઈએ ચોખ્ખી મિલકતોમાં. હવે ચોખ્ખી મિલકતો જે છે એ મેં તમને કીધું એમ કુલ મૂડી છે. શું છે? કુલ મૂડી. એટલે કુલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. એ તમારી કુલ મૂડી. કુલ મૂડી એટલે ત્રણ ભાગીદારની મૂડી. એટલે વધારે આપણે વાત કરું તો કુલ મૂડી કોની છે? તો કે આમાં એક છે ટપુ. ટપુની મૂડી આવશે. પછી કોણ છે? સોનું. સોનુની મૂડી આવશે. ટપુની મૂડી, સોનુની મૂડી અને નવો ભાગીદાર આવી ગયો છે ગોલ્ડ. એટલે ગોલ્ડની. આ ત્રણેયની મૂડી ભેગી કરો એટલે કુલ મૂડી કહેવાય. અને કુલ મૂડી એટલે ચોખ્ખી મિલકત કહેવાય. બોલો સમજ પડી વધારે?
હા, હવે આપણા હવાલો શું કહે છે? તો ગોલી જે છે નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ એ પોતે લાવશે. સરસ. હવે હું તમને ઉદાહરણ આપું છું કે ધારો કે દાખલા તરીકે આ ટોટલ મૂડી 100 રૂપિયા હોય. દાખલા તરીકે આ લક્ષણો તમે ખાલી સમજો. 100 રૂપિયા હોય તો એમાંથી 50% ગોલ્ડ લાવશે. એનો મતલબ કે આ બે ભેગા થઈને 50 લાવશે અને પેલાના 50 હશે. આ રીતે થશે ને. આ કોના? ગોલીના. બોલા સમજણ પડી આ ઉદાહરણ મારું? બરાબર. અને આ ટપ્પુ અને સોનુના ભેગા થઈને આવશે. આ બે ભેગા થઈને છે ટપ્પુ અને સોનુની ભેગી મૂડી. આ સમજણ પડી? સવાલો શું કે છે ફરી વાંચું છું. ગોલીની નવી પેઢીની ચોખ્ખી મિલકતની અડધી 50% એટલે અડધી 50% રકમ મૂડી તરીકે લાવશે. એટલે ગોલી 50% લાવશે. રાઈટ. એટલે હવે હું કુલ મૂડી 100 રૂપિયા માની લઉં તો 100 રૂપિયાના 50% એ ખાલી ગોલી જ લાવશે. 50% અડધા ગોલી લાવશે. તો બાકીના અડધા કોણ લાવશે? ટપ્પુ અને સોનુ. તો આના પરથી આપણે એક વસ્તુ જાણવા એવી મળી કે આ બે રકમ સરખી થશે, અડધી અડધી. એટલે એનો મતલબ એવો થયો કે ગોલીની મૂડી કેટલી? તો કે ટપ્પુની મૂડી અને સોનુની મૂડી ભેગી કરે એટલી. બરાબર ને? તો કે જો ગોલીની એકલાની અડધી મૂડી છે 50%. એ બંને ટપ્પુ અને સોનુની ભેગી થઈને એટલી થાય. ટપ્પુ અને સોનુની ભેગી થઈને એટલી થાય જેટલી ગોલીની છે. એટલે આપણે આ તારણ પર આવ્યા કે ગોલીની મૂડી કેટલી? તો કે ટપ્પુ અને સોનુની મૂડી ભેગી થાય એટલી. હવે આપણને ટપ્પુની અને સોનુની મૂડી તો ખબર છે, તો ગોલીની મૂડી મળી જશે. ચલો, ટપ્પુની મૂડી કેટલી છે તમે જુઓ તમારા દાખલાની અંદર. બાકી આગળ લઈ ગયા અને આપણે તમે પાકા શેર હોય લખી નાખ્યા છે. 2,08,000 કેટલા હતા જુઓ તો? ટપ્પુના કેટલા હતા જુઓ તો આખરમાં? અને સોનુના કેટલા હતા? 3,13,000. એટલે ટોટલ કેટલો હશે ગણો તો આ બે? 5,21,000. તો ગોલી એકલો 5,21,000 આવશે. બોલો વિચારો. સમજણ પડી આવે તમને? ટપ્પુ અને સોનુની કુલ મૂડી જે છે એ ગોલીની મૂડી જેટલી થઈ જશે. ટોટલ મૂડીના અડધો હિસ્સો ગોલનો હશે. હવે ક્લિયર થઈ ગયું? ગોલી 5,21,000 રૂપિયા મૂડી તરીકે લાવશે. એની આમનો તો જગ જાહેર જ છે. રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે જમા 5,21,000. કઈ જવાનું? જોજો હા, જાવ તો કોરોના. ચાલો લખી રહ્યા. રોકડ ખાતામાં ઉધાર. આ લખણો બાકી છે કોઈને ઉપરનું વર્કિંગ? વર્કિંગ ખબર પડી ગઈ બધાને? મેઇન પોઈન્ટ. ઇન શોર્ટ તારણ એવું આવ્યું કે ટપ્પુ અને સોનુની મૂડી ભેગી કરો એટલી ગોલીની મૂડી થાય. એવું તારણ આપણે આવ્યું. હવે આપણે ખતવણી કરીએ તો પહેલા તો રોકડ ખાતામાં ઉધાર કરીશું. રોકડ ખાતામાં ઉધાર લખો. ગોલી ના મૂડી ખાતે કેટલા હતા? 5,21,000. કેટલા હતા? 5,21,000. અને અહીંયા લખી દો ગોલીના કિસ્સામાં 5,21,000 રૂપિયા. ઓકે. ટોટલ મૂડી બહાર લખી દો. ટોટલ મૂડી બહાર લખી. કેટલી આ છે ટોટલ થઈને? 2,08,000. 5,21,000 ડબલ કરી દો ને 10,42,000. સિમ્પલ યાર. એ જ આવે.
10,42,000 આવશે બરાબર ને કારણ કે ટોટલ કુલ મૂડી આવી એના 50% તો ગોલીના જ રહેવાના છે ચાલો હવે આપણે રોકડ ખાતું બંધ કરો 5,21,000 વત્તા 15,000 વત્તા 40,000 કેટલા આવશે ગણો રોકડ ખાતા અને ઉધારનું ટોટલ બોલો 6 7 5,76,000 5,76,000 આવશે રાઈટ ડિફરન્સ પણ એ જ આવશે 5,76,000 ડિફરન્સ પણ 5,76,000 લખી દઈશું બાકી આગળ લઈ ગયા ઠીક છે ચલો હવે રોકડમાં લખી દો અહીંયા પાકા શાળા રોકડ ખાતે લખો કેટલા છે 5,76,000 માટે ટોટલ બંને બાજુ ચાલો મૂડી એની ટોટલ મારો પાકા શાળા ટોટલ મારો બંને બાજુ આ બાજુ તો ખાલી 50,000 જ ઉમેરવા છે ને ખાલી 10,42 અને 50 10,92 આવશે ટોટલ ઠીક છે 10,92,000 હા 10,92,000 ચલો મિલકત નું ટોટલ બોલો તો મિલકત બોલો આવશે કે નહીં આવતા લા હેલો હા આવી ગયા તો લખી દો 10,92,000 આઈ ગયા સરસ દાખલો આ બધા દાખલા જાતે રિપીટ કરો કમિશન ને સાંભળીને એમનું માન રાખો કે આ દાખલા નહીં આવડે આ કઈ એકવાર સમજવાથી કે એકવાર લખવાથી આ દાખલા નહીં આવડે મને 1 કલાક જાય છે આ દાખલો સમજાવતા તમને બાકી 20 મિનિટના દાખલા છે આ બધા બરાબર પછી તો હું 1 કલાક એની પાછળ 60 મિનિટ પૂરેપૂરી આપું છું વધારે આમ તો ઓછી ને જો 11:30 થઈ ગયા છે બરાબર એટલે આના આ દાખલા ફરી રિપીટ કરો મેં હોમવર્કમાં આપું છું તે કરો બીજા વિષયનું હોમવર્ક આપું છું વિડીયો મોકલું છું એ કરો બરાબર આપણે ઝીલ પેલા બે દાખલા મેં ત્યાં મોકલાતા તમે જોયા નથી આજે જોઈને તને કહું ઝીલ તે કોઈ દાખલા કાલ મોકલ્યા મને યાદ નહીં જોયા નહીં હજુ હા એ જોઈને આજે તને કહું પેલો યો હવે કનેક્ટ થયો તો પહેલા પછી બીજી વખતમાં કનેક્ટ નહીં થયો બહુ એટલે સમજાવજે એ દુકાનમાં બેઠા છે સાહેબ આ દાખલા ફરી રિપીટ કરજો ખાલી પુસ્તક લઈને બેસવાનું દાખલો જાતે કરવાનો પછી કઈ જગ્યાએ આપણે અટકીએ છીએ તે જોવાનું અને પછી સોલ્યુશન જોવાનું બરાબર છે તો આ બધા પોઈન્ટ એમને એમ તમને આવડે ને 1 વાર 2 વાર 3 વાર રિપીટ કરશો તો જ તમને આ બધા પોઈન્ટ આવડશે તો પોઈન્ટ આવડશે નહીં બરાબર છે ઠીક છે બરાબર ચાલો મળીએ જો કોઈ એક્સ્ટ્રા લેક્ચર સેટ થતો હશે આજે રવિવાર તો તમને મેસેજ કરીશ બરાબર છે એક 11 અને 12 ને થોડો કોર્સ પાછળ તમારે તો કે આગળ કરી દીધો છે કોર્સ 11 કોર્સ પાછળ જાય છે તો કદાચ હજે ટાઈમ મળે તો હું મેસેજ કરીશ તમને એડવાન્સ બરાબર ઓકે એ તો છોકરા તો ઓનલાઈન જ હોય તમને ચલો મળીએ બધા